જય માતાજી, જય રામાપીર। તો આજથી આપણે પણ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે રામાપીરની દયાથી। અને રામદેવ છોડું રામા મંડળ બજરંગપુરા વડાલી અમે જઈ રહ્યા છે રામદેવપીરના કપડાં લેવા માટે। આ બધા મારા ભાઈઓ બેઠેલા છે, જોઈ લેજો। જય રામાપીર। તો ભાઈ આપણે જો આવી ગયા છે હાલ આપણે છે આશ્રમ ચોકડી ઉપર રાધનપુર। આ જોઈ લો, આ ચોકડી આશ્રમ ચોકડી। આ ભૂખ લાગી હતી એટલે મંડળના બધા ભાઈઓ અમે ખાવા માટે હોય નાસ્તો કરવા માટે બધા ઉભા રહ્યા છે। આ બધા મારા મંડળના ભાઈઓ, આ મારા અલ્પેશજી, પાછા દિલીપભાઈ ઉભરેલા છે મારે। આ બધા મારા ભાઈઓ છે, આ મંડળના ભાઈઓ। અમે જઈએ છીએ રામાપીરના કપડાં લેવા માટે। રામાપીર મંડળના બધા કપડાં બાકી હતા લેવા માટે આવી ગયા છે। હું તમને અંદર જઈને દુકાન બતાવું રામાપીરની કપડાની। તો આ જોઈ શકો છો તમે, આ મારા ધવલભાઈ છે પહેલાં, અને અંદર રામાપીરના કપડાં અને બધું અહીંયા મળે છે। તો તમે જોઈ શકો છો। અમારા રામદેવપીરનો ડ્રેસ અમારે બુકિંગ કરાવી દીધો છે। તો તમે ભાઈઓ જોઈ શકો છો કે આ રામાપીરનો અમે ડ્રેસ લઈ લીધો છે, તો તમે જોઈ શકો છો। રાજાના રામદેવના કપડા લેવાઈ ગયા છે। હવે અમારા બાદશાહ તૈયાર થઈ રહ્યા છે, દિલ્હીના બાદશાહ। તો તમે જોઈ શકો છો આ સામે અજમેર રાજાના કપડા લેવાઈ ગયા છે। આ બાદશાહ